ચોરીઓ કરતું હતું કોદાળી હાથે ભાંગી ગયો હે કાકા 500 રૂપિયા આપો. તારે શું કરવા છે 500 રૂપિયા? મારે બજારમાં જવું છે ખાવા માટે. તારે ખાવા માટે બજારમાં જવું હે? હવે આ કોદાળી હાથો તૂટી ગયો ને તો પૈસા છે નહીં. તે લઈ આવો. લઈ આવું. આ ઘરમાં મરચું રોટલો પડ્યો હે, ખાઈ લો. હવે એ તો જૂની ફેશન થઈ ગઈ, ના ખાવાનું હોય. એટલે તમે કૌને જો તો ખબર પડે કે ચેવડી 500 રૂપિયા ભેગા થાય. એ તો થાશે તમે 500 રૂપિયા આપો ને. રાખો દી કાળુ ભાઈ લાવો પૈસા. આ મારો તો મોગો વાળા તૂટ્યા નહીં. એટલે મોગો વાળા નહીં, મોટું સંભાળીને વાત કરો. હોય લાલે આમી કઈ તાર ઘરે મોગો આવી હાથ તું હાલ્યો હવે કઈ નહીં. એ કાળુ ભાઈ થોડુંક હે ને નીચે અવાજ થી બોલો. અમે હે ને કોઈ માગવા નહીં આયા, સમજ્યા ને તમે? અમે કઈ માગણ નહીં, તેમ તમારા ઘરે માગવા આવો. હોય તો શું લેવા આયા હો? આ તો અમે હે, બાકી બીજું કોઈ હોત ને તો અત્યાર સુધી તમે ભાજેલા પડ્યા હોય તો આગળ હોય. એટલે હે ને થોડુંક નિરાતે અને મોટું સંભાળીને બોલવું. હોય બોલો હવે બોલો તમે. એટલે હે ને અમે ફાળો ઉઘરાવા આયા હે. હોય દર વખતે ઉઘરાવીએ ને એ રીતના. તમને ખબર નહીં, ભૂલી જાઓ તમે. આ ભૂલી જવું આ છોકરાની બધી લપમાં બધું ભૂલી જવું હું. તો આ વસ્તુ ભૂલવી નહીં, અને આ બોલ્યા આજ પછી કોઈ દી બોલતા નહીં, નકર મજા નહીં આવે. અલે નહીં બોલું ભાઈ હવે હું. આ તો ધર્મ નું કામ હતું એટલે તમારી ન્યાય, બાકી તમારા ઘરે આવે ઈ કયો. એટલે દેવા જ પડશે 500 રૂપિયા. 500 રૂપિયા નહીં. જો તમે ફૂલ ની તો ફૂલ ની પોકડી તમારે જેટલા લખાવો એટલા લખાવજો. લખી દો હેરો. કેટલા લખાવાના બોલો. ગાય સાચું મિલે તમે 500 રૂપિયા લખો. મારું નામ નો લખતા, તો મારા છોકરાનું નામ લખજો. દેવરાજ નું નામ લખો. હેડો હવે હે ને બોલવાનું થોડુંક ફોન રાખજો. જો તમે આ દોઢું બોલતા નહીં, દોઢું બોલવાનું ભૂલી જાજો. હોય આ તો અમે હે ને આ કામ કરે ને એટલે ને તમને ચાલે પાજ નાખ્યા હોય. હોય બીજું કોઈ હોત ને તો. હેડો કાકા 500 રૂપિયા લાવો. હવે હતા ઓલા લઈને ગયા, તને હું આપું ધૂળ? હા તમે તો એ બહાર ના આવે એમને આપી દો, મને આપતા નહીં. તમારા છોકરાને વાત કરો. અંદર મરચું રોટલો પડ્યો ખાઈ લે. હવે હા નહીં ખાવ તમારે મરચું રોટલો. અહીંયા હોટેલ ખાવા જાવ તમારે. ઓમ કઈ કરવું નહીં. તાર ભાઈ હા અલ્યા હું કહું તમે આ કોદાળી કાઢું હું. ઓહો કોદાઈ કાઢો એમ ને. હું હા હું જવું બજાર, તમે કઈ લાવવું હે? પૈસા નહીં મારી પાસે. પૈસા નહીં એમ ને. હું હતા એ કોક લઈને જતું રહ્યું. એટલે તમારે ત્યાં દુકાન બાકી હાલતું હોય ને તું અહીં લેતા આવ. હું હેડે તો હે, તમે લેતા આવજો, મને નામ દેજો. તારું ભાઈનું નામ દેજો તમે ખાલી. એટલે કઈ દુકાને હાલે? ગમે એક નામ લેજો ને. એટલે દુકાનનું નામ કહો તમે ખાલી. દુકાનનું નામ યાદ નહીં, પણ ગમે એક દુકાને જાજો. અલ્યા એમ ને એમ તો કોઈ બાપ ભાઈ ના હાલે. અને આમ હે ઢાટ નું કઈ ખાતરો આમ તમે તને આવો. એ આકાશમાં છોકરાની ઓલા ખાતું રેવાય. એટલે કઈ લાવવું કે નહીં લાવવું? મારા નામે આપે કોઈ લેતા. એટલે નામે હવે કોઈ ના હાલે. એ તમારે ખાતું હાલતું હોય ને તો તમે મને કહો. એક દુકાને ગમે એક દુકાને હાલ છે. એટલે એમ એમ તો કઈ ના હાલે. ઓહો કપૂરભાઈ તમે હવે અમે સારુંથી ઉભા, તમે હે ને આગળ મળી ગયા. તમારા ઘરે જ આવતા હતા અમે. તમારા ઘરે એ તમારા ઘરે ને પૈસા લેવા લેવા આવતા હતા. એટલે પૈસા શાના લેવાના પૈસા? એટલે દરખેલ તમે ભૂલી જો હવે એમ કહો તો. એટલે ભૂલી જવાય આ ઉમરે હવે. હા તો આપણે વારે ફાળો છે ને ઉઘરાવા. ઓહો ફાળાના પૈસા એમ ને. એવું છે એમ ને. ઓ એ લેવા આવતા હતા, તમે આગળ મળી જાય એટલે તમારા ઘરે ના આવવું પડ્યું. એમ કોને તાને મારા ઘરે ચા કઈ હે? કેટલા લખાબાના બોલો. બોલો. એટલે કેટલા લખો તમે? એટલે તમારે જેટલા લખાબા હોય એટલા, એવું અમારે નહીં. આ તો ધર્મ નું કામ હે. ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી જેટલું લખાવો એટલું. એવું છે એમ ને. 500 લખી નાખો આપડે. 500. વાહ. અને લાંબા અક્ષરે મોટું નામ લખજો. અરે મોટા અક્ષરે તમારું નામ લખો. એટલે પેલા કોઈના ઘરે જતા ડાયરેક્ટ મારા ઘરે આવો. જઈને કારું ભાઈ ઘરે જઈને એટલે હાલ્યા કે નહીં હાલ્યા? હાલ્યા હાલ્યા હે ને તો બરાબર. હા થોડીક માથાકૂટ જેવું તો હતું, પણ પૈસા ભૂલી ગયો. હાલો હજી ના હવે આટલા લખાઈ દીધા. એટલે હજુ ઘટતા હોય તો મને કયો તમદાર. ના ધર્મમાં કામમાં ઢીલ નહીં. એ તો તમારી મરજી, તમારે જેટલા લખાવો એટલા. એવું કેમ ને. હવે તો મને કેતા રહેજો બરાબર. લખાબો તો અમારી ના નહીં. એટલે આ તો હે ને હજુ મારે જાવ દુકાને, એવું બજાર જાવ હું. ના જયા ટાઢું થોડું ખાવું પડે. હો જાવ મીઠે લઈ આવો તમે.
એટલે મીઠાઈ તો લેવા જવાની. તમે આવો હોજે ખાઓ. સારું તો તમે લઈ આવો, અમે તમારા ઘરે પહોંચી અલ્યા તમારા ઘરે ની મીઠાઈ એટલે અલ્યા તમે તમારા ઘરે લાઈન ખોણે બીજાના ઘર ઉપર નજર રાખી હતી. પણ એમ નહીં, તમે લાવો હો ને એટલે અમે તમારા ઘરે આવો હો. એટલે હું ઘરે આવું ખાઈ લ્યો. કશું વાંધો નહીં, તમે જો. આ તો શું કેવું તમે કેવું, તમે કહું ના કોઈ એની પેલા અમે કહી દઈએ કામ. અલ્યા ઈ તો આવું રીતે ખાઈ લેવા. આ તો ધર્મમાં ધર્મનું કામ હતું એટલે. કશું વાંધો નહીં, જો હેડો હેડો આપણે. હા હા શું મસ્ત દાણો હો આજનો. હા તો ખાટલે ને ખાટલે બેહી રહ્યું ચાય જાવ નહીં આવી ઢાઢનું હુવે ખાવાનું બપો દેવાનું ચાય બહાર નીકળાય નહીં. આ ખાટલો ઢાળી નો બેહી રહ્યો હવે ઘરના આંગણે બીજે જઈ ના જવાય એમ હુવે. તમે આ તો અહીં બેઠા છો ખાટલો ઢારી ને? હું જ ભાઈ તમે બેહો બેહો હા બેઠા લેતા. ચીમડે જતા હતા તમે તાણ? એટલે હું તારા ઘર ઊંધી જાય તો એવું એમ કીધું ઘરે હોય તો જાતા હોય તો બજારે જ્યાં નહીં લાગતા તમે ને? ના ના મોટી ભાઈ તમને ખબર તો હે કે હું તહેવારનો ચાય બહાર નીકળતો નહીં. વાત સાચી હો. એમાં પછી ઉતરાય ને બરોબર. ભાઈ આ આજકાલના છોકરા હે ને આ મારા ઓછાની માથે ચડાય માથે. સાચી વાત હે. હાર તો સેજ નહીં હમુદુય. અને એમાં મોટી ભાઈ અતરમાં પતંગ સગાવવા મળે બરોબર. ઓલી સાયના બાયના દોડી લાવે આપડા કોણ ને ગળું કપી જાય એના કરતા ઘરે બેસી રહેવું સારું. વાત સાચી, એટલે જ હું એ ચોઈ ગયો નહીં. મને ખબર હતી કે તું કરીએ છીએ. પછી એમના કાકા ને કેવા જાય એટલે એ પછી હે ને બાંધવાનું કરે બીજું કઈ નહીં. આ ઉત્તરાયણ નો મહાત્મા હે ને આરે ઈ જાણતા જ નહીં. કેવું છે ખબર? ઉત્તરાયણ નો મહાત્મા એવો છે પેલાનો કહેવાત કે સવારથી તમે ઉઠો અને પતંગ સગાવો ને એટલે સૂર્ય દાદા ના ગ્રહણ આપડી આંખો પડે ને એટલે આંખો માં તેજ આવે. પણ અત્યારની પ્રજા કેવું છે ખબર હે? ડીજે બીજે સસમન પહેરી અને ધબધબાટી બોલાવે જમિયાના બાની જાણે. અને 12 વાગે તો સગાવા જાય પતંગ એમ. તારે 9 વાગે તો ઉઠીને તો અહીંયા ડાસા તો હે. તાણે હવે કપડા પહેરશે ને આ ના હે પેલું ના હે પછી તો જાહે. એટલે જ દે બોલીને આવ્યો તમે. છોકરો હમે થચે એટલે દેવાવાળી કરવાની. આના સંત કરતા હોય છે તાણે. પણ શું મોટું ભાઈ એટલે જ ને. બોલો તમારે શું લખાવાનું છે? બોલો. મોતીભાઈ મારું નામ અને આમનું નામ ગગાભાઈ. એ તો અમને ખબર છે તમારું નામ મોતીભાઈ ને અમનું નામ ગગાભાઈ છે. હોય એવું છે એમ? હોય પણ તમારે જેટલા છે ને એ જેટલા લખાવાના ને ઈ કો ફૂલની પાંખડી પણ લખાવો ખરી. એવું એમ. એક કામ કરો, જી લખાવું ઈ લખાવાનું ને. હોય તો મા માટે હું કઈ નાખું બરોબર હે. મા માટે મેઠાની થેલી લસી નાખો મારા નામને છે. અને મારા નામનું હે ને 250 લેબડો લખી બરોબર. અલ્યા એ મેઠું લેબડો તમે રાખો તમારી પાસે. અમારે દિવાળીની શોપી હોય અમારે તો છે ને એ પંખીડા ને દોણા નાખવાના હે ને એના પૈસા ઉઘરાવા આયા. એમ ફાટો ને તમે હરખું બોલો નહીં તો પછી શું થાય? કોઈ એક રૂપિયો ના લખાવે તારે. નહીં, આપણે દર વર્ષે ફારો ઉઘરાવો તમને ખબર છે. ઈ પણ તમે તો કે લખાવો તમારું નામ જ લખાવો. ધર્મદાનું કામ છે એટલે પછી અમે ઉઘરાવા એટલે એ તો ઈ જ કામ ને. અને પાછા તો અહીંયા ફૂલ નાખશે ફૂલ ની તો પોંકડી ઈ કે બોલવાનું ચોખ્ખું ચોખ્ખું કહો ને કે હાલો દાન પુણ્ય નો છે પૈસા લાવ. એટલે દાન પુન માં ફૂલ ની તો ફૂલ ની પોંખડી એટલે ખબર પડે તમને. એટલે વધારે નહીં તો કઈ નહીં પણ 10-15 રૂપિયા તમે લખાવો ખરી. એવું છે એમ? હવે તો તમે બે છે ને કઈઢા થયા, કઈઢા એટલે તમને ખબર પડે ને. હવે તો સુધરો 2 જણા કોક. તમે આવડા મોટે થયા પણ તમે હજુ બોલી સુધારી નહીં એમ. અમારી બોલી તો કમ્પ્લીટ જ છે એટલે તો જો અમને બે ના કોમ સોંપ્યું હોય. એટલે આમ તમે વાત મારી માનો, દાન કરતા તો હે ને અમને આવડે છે. શું કેવું? અમારે હાથ પગ આલ્યા ભગવાને હું તમને દોન કરવા આલ્યું હોત ને તો તમે આવું ના બોલતા હો. અમે તો હે ને દોન કરવું છે ને તમે ઓય કરી નાખશું બરોબર. આમાં ઘરના એટલે શોકે શોકું કોને કે તમારે કોઈ હાલવું જ નહીં એમ. તો પછી ચાર ના શું આમ ઉભા અમારી સમજી જો ને તમે. અમે બોલી ઉપરથી સમજી ના જાય મોણા. એટલે ના હાલવું હોય ને તો સુખી ના પાડ દેવાય. ખાલી ખોટું લાંબુ ભમાઈ ના કરાય કે અમે કશી ના પછી તમ તારે. આ તો એમ કહી દઉં તો અમારો ખાલી ખોટો ટાઈમ હોય તો ખોટી ના થાય. અહીંયા આ બધો હું બખાડો માંડ્યો તમે. એટલે આ ગફુર ભાઈ શું તમને કહું, ફાળો ઉઘરાવા આયા હતા તમે. એટલે તમે હે ને જ્યાં પૈસા તમને માગતા જ નહીં આવડતા. અહીંયા અમુક માણસ હે ને એમની પાસે ના મગાય, અમુક માણસ ના લે એટલે તમને માગતા નહીં આવડતું. એવું હોય ગફુરભા? હા તમે હે ને ચમડા જઈને આયા? હું બજાર ગયો તો. એટલે શું લેવા જતા ઈ પેલા કોને? અલ્યા હું મીઠાઈ લેવા ગયો તો અને
થોડુંક હે ને જી લાયા એ મીઠાઈ લાયા મીઠું લાયા હોય એ ઘરે જઈને ખાવાનું કરો નકર દાંત પડાઈ જાય. હું અને ખોટી એટલે સર હાડે આમ તમે દાંત પાડી નાખો હે એટલે તમે સંભળાવો કને હા. કે આ જે માગો ના એ મગાય અમે અલ્યા તું તમને નહીં કેતો હું તો આમને સમજાવું આ તો આમ તમે તો ઘરે તમારે લઈને સમજાવો જો ઓય ની અમાર ઘરના વાંગણી ની આ ઉપડો જોજી. ઓય આમ રસ્તા ઉપર જઈને વાત કરવાની એટલે કે ભાઈ આવો ત્યાં આવો તો તમે આમના ઘરે કદી ચા પીવા ગયા કરે ના કોઈ દી નહીં હો એટલે હું આમના ઘરે અઠે ગઠે ચા પીવા ગયો તો ને એટલે હું વાત કરું એટલે એમનું ઘર એમના ઘરે હું ચા પીવા ગયો ને તે એમને ઘર ખોલ્યું ને એ વાત નકરા ઊંધે ધોળિયા આયા હવે ઊંધે કેમ ધોળિયા તમને ખબર હે? હવે એમના ઘરે ઊંધે ટોપો ખાઈ એમ કરી રહ્યા હોય તો આ પછી ચાયા લુખવટ તમને સાપ આવે જો તમારી હે એટલે હે ને જ્યાં હાલતા હોય ને એ જ મગાય હમણાં પાસે ના મગાય વાત સાચી જો મોણા હોય ને એ પૈસા મગાય કધાડા પાસે ના જવાય કધારા પાસે ના જવાય આપણી પાસે પૈસા કઢા હોય ને તો ચેરી કઢા તમને ખબર હે? આવ્યો તમને કાણું ઓહો ઓમ છે એમ ને હા આવડ્યું હો હો હવે તમે તો હવે આ આઈડિયા કરો ને એટલે આ તમને પૈસા કાઢશે નકા કાઢશે નહીં વાત સાચી તમારી હો. હવે તો આમ જ કરવું અમારે તમે હા, આમરો ને મને વાયરો આવતો નહીં એટલે ઈ ઓયને આવી ટાઢ બેન તો ઓયને વાયરો ખાવો એટલે કોને કે કુંડમ પડી પડે વાયરો નહીં આવતો ને તો પેલા ઠંડા પાણી નહીં આવો પછી વાયરો ખાવા બેહો એટલે ખબર પડે અમે દાડામાં 3 વાર નાયા અને 1 વાર ખાયા શું કેવું એટલે અમને તો લાગતું નહીં કે તમે દાડામાં ત્રણ દન ના નાત આવો બધું બાપુનો નિયમનો પાલન કરે એવું હે. આ તમે તમે અલી બાપુનો પાલનનો નિયમ કરો ધૂળ અઠવાડિયે નાતા હોય એવું લાગો હો હોય એટલે દેખું એવું આવે. હેડો ને હેડો જ આપણે આમને આરામ લપ કરે હેડો ભાઈ એમ નહીં મોણા હોય ને એ સલાહ લાય કધાડા ને સલાહ ના ના ના, અમે ભૂખડ પાસે કાંઈ ના હેડો, હેડો, કોઈ અમે જવું, ઘરે જવું હેરાન કરો હોના રસ્તે ખોટી મારા એ ઓછા મોટી ભાઈ હા ખોટી નોટું છે. એક તો માંગવા આવે એમાં આપણે ટોન મારી જતા રહે બરોબર હે? અરે, એટલે એટલે અરે માર નાખે મને કો ખાલી આ દોઢું બોલી ગયા હે પણ એ દોઢું બોલ્યા ને એમનો બદલો તો આપણે સમય આવશે ને એટલે એટલે લઈ લેવો અને આમે આ ધર્મના નામ ઉપર પૈસા 50% તો ખીચામ કાઢી અમે નાસી દેતા હશે આડ્યા ઈ એમને એમ તો નહીં આડ્યા પાછા એના કરતા આપણે 5 કિલો ઘઉં નાસી આવશે નહીં સબૂત રે જાણે તો આપણે તો પુણ્ય મળે ડાયરેક્ટ તારે છે તો નકર તો આપણે એમને પૈસા હાલે ઈ રેજી નાખે બરોબર છે ચકલાઉ ને ચણ તો ઈ પુણ્ય કોને મળે એમને જ મળે ને આપણે તો થોડું મળવાનું હે તારે છે અને આમે કેવા છે ને દાન કરો ને તો પૈસાનું નહીં અન્ન ને પાણીનું દાન કરાય રામનું નામ ને અન્નનું દાન કરો ને ઈ જ હાથું પૈસા દાન કરીને શું કરવાના સાચી વાત મોટી ભાઈ તમારી લાખ રૂપિયાની વાત છે ખરેખર તો. અને આ રૂપિયા તો ખીચામ નાખી એક હા, ને. ખોટી નોટ સારું હોય તમે સા બનાવી દે હાડો હાડી, હો. એવું જ વધારે નાખજો એ